મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત જૂના ઉગલાથી ઘડિયાદર ગામનો રસ્તો મંજૂર કરવામાં આવેલો। આ રસ્તાની કુલ લંબાઈ છે એ 4 કિલોમીટર કરતાં વધારે છે અને રૂપિયા 3 કરોડ કરતાં વધુ રકમથી મંજૂર કરાવવામાં આવેલું। જે તે એજન્સી એટલે રુદ્રાસ કન્સ્ટ્રક્શન દ્વારા આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું અને કામ પૂર્ણ કરવામાં આવ્યું। 1100 મીટરનો ડામર રોડ કરવામાં આવ્યો છે અને 3 કિલોમીટર ઉપરનો સીસી રોડ બનાવવામાં આવ્યો છે। અને સીસી રોડ બન્યા પછી જ્યાં નાળા મૂકવામાં આવ્યા છે, તો ગઈકાલે પ્રેસના મિત્રો સાથે જ્યારે સ્થળ મુલાકાત લીધી ત્યારે જે નાળું બનાવવામાં આવ્યું છે એ નાળામાં જે તે વખતે ખેડૂતોએ રજૂઆતો કર્યા પછી પણ નાળું જે છે એ નાળું ન બનાવ્યું અને ખેડૂતો નાળા લઈ આવી અને મૂક્યા અને એના ઉપર સીસી રોડ કર્યો। અને એ સીસી રોડ કર્યા પછી અંદરથી 5 થી 6 ફૂટનું મોટું પોલાણ થઈ ગયું છે, એટલે એ રોડ ફાટી પણ ગયો છે। મોટી તિરાડ 5 મીટરના રોડમાં થઈ છે, એટલે ગમે ત્યારે એ ભારે વાહન પસાર થશે એટલે એ રોડ બેસી થશે અને અકસ્માત થવાની શક્યતાઓ સંપૂર્ણપણે રહેલી છે। અને એનાથી આગળ વધીને આ કામની ગુણવત્તા વિનાનું કામ થયું છે, હલકી કક્ષાનું કામ થયું છે। જે રોડની અંદર ટેન્ડરની અંદર જોગવાઈ છે એ ટેન્ડરની જોગવાઈ પ્રમાણે સ્થળ ઉપર કામ કરવામાં આવ્યું નથી। એની ફિટનેસ, એની જાડાઈ અને જે મટીરિયલ વાપરવું જોઈએ એ મટીરિયલ વાપરવામાં આવ્યું નથી। એટલે આ રોડનું જે છે એ ગામના લોકોને લાંબા સમય સુધી બંને ગામના લોકોને એમનો લાભ મળશે નહીં। અને એનાથી આગળ જતાં જૂના ઉગલા ગામની બાજુની અંદર ગંભીર પ્રકારની બેદરકારી વહીવટી તંત્રની અથવા કામ કરનાર એજન્સીની પણ જોવા જે મળી છે। એ સ્થળ ઉપર રોડ કરી નાખ્યો, સીસી રોડ કરી નાખ્યો અને એક વીજ પોલ છે એ રોડની વચ્ચે ઊભો છે। હવે આ રોડ, આ વીજ પોલ ખરેખર કામ કરતાં પહેલાં કઢાવી નાખવો જોઈએ, એને બદલે કાઢવાને બદલે એ લોકોએ રોડનું કામ પૂર્ણ કરી નાખ્યું। હવે સંભવ છે કે ગમે ત્યારે આ રોડ ઉપર વાહનનો અકસ્માત થશે ને કોઈ માણસ મૃત્યુ પામશે તો જવાબદાર કોણ? આવા ગંભીર પ્રકારની ટેકનિકલ ખામીઓના કારણે લોકો હેરાન થાય છે। ઘડિયાદર અને જૂના ઉગલા ગામના બંને ગામના ખેડૂતો અત્યારે સ્થળ ઉપર હેરાન પરેશાન થઈ રહ્યા છે। એમની વ્યાજબી વાત સાંભળવામાં પણ ના આવી, ત્યારે આ કામની ગુણવત્તા બાબતે આવનારા દિવસોમાં સરકારને પણ રજૂઆતો કરીશું અને સરકાર કક્ષાએથી તાત્કાલિક અસરથી આની તપાસ કરાવી અને નિયમ અનુસારની ઘટિત કાર્યવાહી કરાવડાવીને અને જે પોલાણ થયું છે એને જે નાળું બનાવડાવ્યું છે એને તાત્કાલિક અસરથી તોડી અને નવેસરથી વ્યવસ્થિત રીતે માટી ભરી અને મોટા પાઇપો નાખીને નાળું બનાવવામાં આવે તો જ રોડ વાહન વ્યવહાર લાયક રહેશે।